નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ઇક્વિટી પર ટેક્સેશન કઈ રીતનું લાગે છે, એલટીસીજી અને એસટીસીજીનો શું સેટ ઓફ છે અને કઈ રીતે મળી શકે છે મહત્તમ લાભ. ત્યારે મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પોથી કઈ રીતે સારા વળતર મેળવી શકાય તે અંગે ચર્ચા તો કરતા જ હોઈએ છીએ અને આ આયોજનમાં ટેક્સ પણ એક મહત્ત્વનું પરિબળ હોય છે. તો ઘણી વખત રોકાણકારોની ઇક્વિટીના રોકાણ પર ટેક્સ અને તેના સેટ ઓફને લઈને મૂંઝવણ થતી હોય છે. તો આજે આપણે આ તમામ મુદ્દાઓ અને મૂંઝવણો અંગે વાત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર નિતેશ બુદ્ધદેવ. નિતેશજી, ઘણું સ્વાગત છે આપનું. અને રોકાણ એક બાજુ અને ટેક્સેશન એક બાજુ એવું નથી હોતું, બંને સાથે સાથે ચાલતા હોય છે અને એ પણ જાણવું જરૂરી હોતું હોય છે કે જ્યારે તમે એક રોકાણ કરો છો કે એક પગલું લો છો તો એમાં ટેક્સેશન કેટલું લાગશે, કઈ રીતનું લાગશે, એટલે એની પણ તૈયારી હોવી જરૂરી છે. ઇક્વિટી પર આજે આપણે વાત કરવાના છે કે કઈ રીતનું ટેક્સેશન લાગે છે. હવે ઇક્વિટીમાં મોસ્ટલી બધાનું જ રોકાણ હોતું હોય છે કારણ કે ઇક્વિટી માર્કેટ ઇઝ ધ માર્કેટ ટુ બી ઇન. પણ કઈ રીતનું ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સંભાળવું જોઈએ કે કઈ રીતના ટેક્સેશન અહીંયા લાગતા હોય છે જ્યારે આપણે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે. થેન્ક યુ પ્રીતિજી, આજે મને શોમાં ઇન્વાઇટ કરવા માટે. જેમ તમે કીધું એમ આપણે રિટર્નને ખાલી એકલી રીતે ન જોઈ શકીએ. જ્યારે રિટર્નને આપણે જોઈએ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં ત્યારે એમાં શું ટેક્સ લાગે છે એ ખૂબ જ અગત્યનું છે. અને તમે જે મેં આજે કીધું એમ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે આપણે આ ટેક્સને પ્લાન કેવી રીતના કરી શકીએ. સેટ ઓફ છે, શું ટેક્સ લાગે છે, જો એને બરાબરથી સમજીએ તો આપણે ઘણો ખરો ટેક્સ બચાવી પણ શકીએ. અને જ્યારે વાત આવે પ્લાનિંગની ત્યારે મારું એવું માનવું છે પ્રીતિજી કે કોઈ લોકો પ્લાન કરીને ફેલ નથી થતા, બટ પ્લાન કરવામાં ફેલ થઈ જાય છે. અને તમે હંમેશા ટ્રાય કરી છે શો દ્વારા કે તમારા કોઈ દર્શકો ફેલ ન થાય પ્લાન કરવામાં, તો એ જ વસ્તુને આગળ વધારીને જ્યારે પણ વાત આવે છે ઇક્વિટીની, જેમ આપણે જાણીએ છીએ તેમ ઇક્વિટીમાં જે ટેક્સ લાગે છે એ નક્કી થાય છે કે એ તમે ઇક્વિટી પોર્શન, જે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યા તો શેર્સ છે એ કેટલા સમયગાળા સુધી તમારી પાસે રાખ્યા છે, એનો હોલ્ડિંગ પીરિયડ શું છે. જો એ શોર્ટ ટર્મ હશે એટલે કે 12 મહિના કરતાં ઓછું રાખ્યું હશે તો એના પર 15% ટેક્સ લાગશે અને 4% સેસ ઓન 15% એટલે કે 15.6%. આ છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. હવે તમારો હોલ્ડિંગ પીરિયડ જો 12 મહિના કરતાં વધારે હશે ઇક્વિટી કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તો એને લોંગ ટર્મ કરાશે અને જે તે એમાં ગેઇન અથવા તો લોસ હશે એને કેપિટલ ગેઇન અથવા લોસ કહીએ છીએ. અને એ કેપિટલ ગેઇન જો હશે તો એના પર 10% ટેક્સ લાગશે અને એના પર 4% સેસ, ઇન્કમ ટેક્સનો સેસ. સો એ થશે 10.4%. હવે જ્યારે આ આપણે વાત કરીએ છીએ લોંગ ટર્મ કેપિટલ ગેઇનની, 2018 સુધી તો આ ટેક્સ હતો જ નહીં. 2018થી આ ઇક્વિટી પર ટેક્સ લાગવામાં આવ્યો છે, પણ એક બેનિફિટ પણ દેવામાં આવ્યો છે કે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં ફર્સ્ટ 1 લાખ રૂપિયા સુધી કોઈ પણ ટેક્સ ભરવાનો આવતો નથી. એટલે કે હર ફાઇનાન્શિયલ યરમાં જો તમે કેપિટલ ગેઇન બુક કરતા હોય, જે ઇન્વેસ્ટમેન્ટ પર તમે 1 લાખ રૂપિયા સુધીનો જે ગેઇન છે એના પર કોઈ ટેક્સ લાગશે નહીં. અને જે ગેઇન 1 લાખ ઉપરનો છે એના પર તમારે 10% ટેક્સ ભરવો પડશે. બટ આ જ બેનિફિટને આપણે જોઈએ અને આ બેનિફિટને આપણે બીજી કઈ રીતે યુઝ કરી શકીએ. નોર્મલી આપણે સજેસ્ટ કરતા હોઈએ છીએ કે ઇન્વેસ્ટર ઇક્વિટીમાં લાંબા ગાળા સુધી રહેવું જોઈએ. એક ચોક્કસ છે અને મારું પણ એ જ માનવું છે કે ઇક્વિટીમાં લોંગ ટર્મ જ રહેવું જોઈએ અને તો જ આપણને સારો એવો ફાયદો થઈ શકે. પણ આપણે ખાલી ટેક્સ પ્લાનિંગથી જોઈએ અને ટેક્સ પ્લાનિંગના મુદ્દાથી જોઈએ તો મારું માનવું છે હર ઇન્વેસ્ટરે આ 1 લાખ રૂપિયાનો જે પર ફાઇનાન્શિયલ યર જે બેનિફિટ મળે છે ગેઇનનો એ યુઝ કરવા માટે હર વર્ષે જ્યારે પોસિબલ હોય ત્યારે 1 લાખ રૂપિયા સુધીનો કેપિટલ ગેઇન બુક કરવો જોઈએ પ્રીતિજી. જી, ખરી વાત છે કારણ કે જો તમને જો પહેલાં 1 લાખ પર જો ટેક્સ ન લાગવાનો હોય તો તમારે કેપિટલ ગેઇનનો ફાયદો લેવો જોઈએ, નહીં તો તમે એ ફાયદો નહીં લઈ શકીએ. તો એક પાછું હું જણાવી દઉં દર્શકોને કે શોર્ટ ટર્મ માટે એટલે કે તમે 1 વર્ષની અંદર માટે જો તમે ઇક્વિટી માર્કેટમાં એન્ટર કરો છો અને કંઈ સેલ કરો છો તો તમને 15+4 એટલે કે 15% ટેક્સ, એની ઉપર 4% સેસ એટલે 15.6% લેખે તમને ટેક્સ ભરવો પડતો હોય છે. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર
એટલે કે 12 મહિનાથી વધારે જો તમે લોંગ ટર્મ માટે હોલ્ડ કરો છો અને પછી સેલ કરો છો તો તમને પહેલાં 1 લાખ પર કોઈ ટેક્સ લાગશે નહીં. કોઈ પણ પહેલો 1 લાખનો જે કેપિટલ ગેઇન હશે એના પર કોઈ ટેક્સ લાગશે નહીં અને બાકીના અમાઉન્ટ પર તમને 10 પ્લસ 4% એટલે 10% પ્લસ 4% સેસ જે વર્કઆઉટ થાય છે 10.4% લેખે તમારે એક ટેક્સ ભરવો પડશે. અને જે નિતેશજીએ કહ્યું કે જો તમે બરાબર પ્લાનિંગ કરશો તો તમે 1 લાખનો જે કેપિટલ ગેઇન થાય છે એ તમારે કરી જ લેવો જોઈએ જેથી તમને 1 લાખ સુધી તો તમને એક તમારી ઇન્કમ ટેક્સ ફ્રી બની શકે. પણ સપોઝ એક સિમ્પલ રીતે એક એક્ઝામ્પલ સાથે જો તમે દર્શકોને સમજાવવું હોય તો નિતેશજી કઈ રીતે સમજાવશો જેથી એક મોર ક્લેરિટી દર્શકોને મળી શકે? જરૂરથી પ્રીતિજી. કોઈ પણ એક્ઝામ્પલથી આઈ થિંક કોઈ પણ ટેક્સ નોર્મલી ડ્રાય સબ્જેક્ટ છે. હાજી. ટેક્સમાં એટલા કોમ્પ્લિકેશન હોય છે પણ એને કોઈ એક્ઝામ્પલ દ્વારા આપણે આપીએ તો એ થોડો સમજવામાં ઇઝી પડે છે. હું જરૂર ચોક્કસથી એક પ્રયત્ન કરીશ એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજાવવાનું. એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે અજય આજે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે મ્યુચ્યુઅલ ફંડમાં યા તો ઇક્વિટી શેર્સમાં અને એને લાંબા ગાળા સુધી રહેવું છે. હવે આ 5 લાખ રૂપિયા જે એને રોકાણ કર્યું છે એ 5 વર્ષ પૂરા થયા પછી થઈ ગયું છે 10 લાખ રૂપિયાનું. એટલે કે એનો 5 લાખ રૂપિયા ગેઇન છે. હવે આપણે આ ટેક્સ રૂલ પ્રમાણે જઈએ તો જ્યારે 5 વર્ષ પૂરા થશે પછી એને જે ઇન્કમ થઈ છે એટલે કે 5 લાખ રૂપિયા એમાંથી 1 લાખ ઉપર તો એને કોઈ ગેઇન ભરવો નહીં પડે કારણ કે એને એ ગેઇન પર કોઈ ટેક્સ ભરવો નહીં પડે કારણ કે ફર્સ્ટ 1 લાખ રૂપિયાનો એ ફાઇનાન્શિયલ દરમિયાન એને કોઈ ટેક્સ લાગશે નહીં. પણ બાકીના જે 4 લાખ રૂપિયા છે એના પણ એને લોંગ ટર્મ બીકોઝ એને 1 વર્ષ કરતા વધારે રોકાણ રાખ્યું છે એટલે આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તો ફર્સ્ટ 1 લાખ આપણે કાઢી નાખ્યો પણ બાકીના 4 લાખ રૂપિયા ઉપર એને 10.4 ના હિસાબથી લગભગ 41,600 રૂપિયાનો ટેક્સ આવશે. આ થઈ ગયું નોર્મલ રૂલ પ્રીતિજી. હવે જ્યારે આમાં પ્લાનિંગ કરીએ જે આપણો આજનો મુદ્દો છે કે આ પ્લાનિંગ કરીને શું આપણે ટેક્સ બચાવી શકીએ. હું કહીશ કે આ 41,600 ની બદલે જો તમે પ્રોપર પ્લાનિંગ કરો તો તમારે 0 ટેક્સ ભરવો પડશે. યસ, હું રિપીટ કરું છું, તમારો ટેક્સ થઈ જશે નીલ. એટલે કે 41,600 રૂપિયાનો તમે ટેક્સ બચાવી લેશો ખાલી આ પ્રોપર પ્લાનિંગથી. પણ એના પર આ સમજવું જરૂરી છે કે આ કેવી રીતના કરી શકશો. હું એક એક્ઝામ્પલ લઉં છું બીજું. ધારો કે ધવલ કરીને એક ઇન્વેસ્ટર છે, એણે સેમ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે અને એના પણ 5 વર્ષ પછી થઈ ગયા છે 10 લાખ રૂપિયા. એટલે એને પણ સેમ ગેઇન આવશે, બધું બરાબર છે, સેમ ઇન્વેસ્ટમેન્ટ છે અને એને પણ 5 લાખનો ગેઇન થયો છે. પણ એણે શું કર્યું છે, એણે આ જે પર એનમ જે પર ફાઇનાન્શિયલ યર 1 લાખ રૂપિયાનો જે બેનિફિટ છે એણે એ હર વર્ષે એનો બેનિફિટ લીધો છે. તો ધારો કે 5 લાખ રૂપિયા ડાયરેક્ટ તો 10 લાખ થઈ નથી જવાના. એ 1 લાખથી વધશે, 1.5 લાખથી વધશે, 2 લાખથી વધશે, એમ સો એન્ડ સો ફોર એનો ગ્રોથ થશે અને 5 લાખ એવી રીતના 10 લાખ તરફ આગળ વધશે. પણ તો શું કરવાનું છે, જ્યારે ફર્સ્ટ 5 લાખ તમે જે ઇન્વેસ્ટ કર્યા છે ધારો કે એ 1 વર્ષ પછી થઈ ગયા છે 6 લાખ એટલે કે તમારો 1 લાખ રૂપિયાનો ગેઇન છે. હવે એ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર દરમિયાન તમે એ 1 લાખ રૂપિયાનો પ્રોફિટ બુક કરી લો. એટલે કે તમે જે 5 લાખ ઇન્વેસ્ટ કર્યા હતા એની વેલ્યુ જે 6 લાખ થઈ ગઈ છે એ વેચી દો. આપણે કોઈ માર્કેટ ટાઈમિંગની કે એવી કોઈ વસ્તુની વાત કરતા નથી, આ ખાલી ટેક્સ પ્લાનિંગનો મુદ્દો છે. તો 5 લાખના જે 6 લાખ થયા છે ધવલના કેસમાં એ આપણે 6 લાખના મ્યુચ્યુઅલ ફંડ વેચી દેશું અને એને પાછા 1-2 દિવસમાં પાછા આપણે પરચેસ કરી લેશું સેમ મ્યુચ્યુઅલ ફંડને. એટલે શું થશે કે તમે જ્યારે આ મ્યુચ્યુઅલ ફંડ વેચ્યા તો ઇન્કમ ટેક્સની દ્રષ્ટિએ તમે 1 લાખ રૂપિયાનો ગેઇન બુક કરી લીધો. પણ જેમ તમે હવે જાણો છો 1 લાખ રૂપિયા ઉપર કોઈ જ ટેક્સ નહીં લાગે કારણ કે 1 લાખ રૂપિયા સુધીનો ટેક્સ પર એક્ઝેમ્પ્ટ છે. તો હવે બાકીના જે ટોટલ વેલ્યુ થઈ ગઈ છે આપણી નેક્સ્ટ યર માટે એ થઈ ગઈ છે 6 લાખ રૂપિયા. તો તમે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા, 1 લાખ રૂપિયાનો ગેઇન થયો એ તમે બુક કરી લીધો અને પાછા 6 લાખ રૂપિયાના સેમ મ્યુચ્યુઅલ ફંડ લઈ લીધા અથવા તો શેર્સ લઈ લીધા. હવે બીજા વર્ષે આ 6 લાખ રૂપિયા તમારી કોસ્ટ ગણાશે. તમને ખબર છે કે આમાં 1 લાખ રૂપિયા તમારો નફો ઇન્ક્લુડ છે આ 6 લાખની કોસ્ટમાં, પણ ઇન્કમ ટેક્સ માટે આ 6 લાખ કોસ્ટ છે. તો હવે બીજા વર્ષે ધારો કે પાછો 1 લાખ રૂપિયાનો તમારું માર્કેટ પરફોર્મ કર્યું અને 1 લાખ રૂપિયાનો ગેઇન થયો છે એટલે કે 6 લાખના થઈ ગયા છે 7 લાખ રૂપિયા. ફરી પાછી આ એક્ટિવિટી કરશું, પૂરેપૂરા 7 લાખના ઇન્વેસ્ટમેન્ટ વેચી દો અને પછી પાછા પરચેસ કરી લો. એટલે કે તમે 1 લાખ રૂપિયાનો પાછો ફરી અહીંયા ગેઇન બુક કર્યો અને 1 લાખ આ બીજા ફાઇનાન્શિયલ યરમાં કર્યા છે એટલે એના પર પણ કોઈ ટેક્સ લાગશે નહીં અને તમારે એ વર્ષનો 10,000નો ટેક્સ પણ બચી જશે. આવી રીતે જ એક્ટિવિટી હું કરીશ અને તમે જોઈ શકો છો કે 5 વર્ષ પછી મેં આમાં ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ જ ટેક્સ ભરીશ નહીં કારણ કે હું હર વર્ષે 1 લાખ રૂપિયા કરીને
હું બુક કરતો જાઉં છું અને ધવલના કેસમાં જે ટેક્સ લાયબિલિટી આવશે એ 0 થઈ જશે, બીકોઝ લાસ્ટ વર્ષમાં મારી કોસ્ટ મેં આવી રીતના લે વેચ કરીને વધારી નાખી હશે 9 લાખ રૂપિયાની, અને લાસ્ટ વર્ષે પણ હું 1 જ લાખનો ગેઇન બુક કરીશ, એટલે મારું ટોટલ 1 લાખની અંદર કોઈ ટેક્સ લાગશે નહીં. તો આ સિમ્પલ લોને સમજીને આપણે આ સિમ્પલ રીતે પ્લાનિંગ કરીએ અને આને પ્રેક્ટિકલ યુઝમાં મૂકીએ તો તમારો એક અકાઉન્ટમાં, ધારો કે તમે અલગ અલગ ફેમિલી મેમ્બર્સમાં કરતા હોય તો ખાલી એક અકાઉન્ટમાં તમે હર વર્ષે લગભગ 10,000નો તમે ટેક્સ બચાવી શકો છો. જી, ખરી વાત છે ને, આ એક્ઝામ્પલથી તમે એક સરસ રીતે સમજાવ્યું, પણ મે બી ધવલ લકી હતો એટલે એને માર્કેટમાં એક સારો મૂવમેન્ટ મળી ગયો, પણ સપોઝ માર્કેટનું પોતાનો મૂડ હોય છે અને દર વખતે આપણને ગેઇન્સ નથી આપતું. સપોઝ દર વર્ષે આપણને 1 લાખનો ગેઇન નથી થતો જે આપણે એનો એડવાન્ટેજ લઈ શકીએ, મે બી ઓછો પ્રોફિટ થાય છે અથવા તો લોસ જાય છે, તો એવી સિચ્યુએશનમાં આપણે શું કરવું જોઈએ? કારણ કે માર્કેટ્સ ઓલવેઝ તો ઉપર જતા નથી ને ઓલવેઝ આપણે પહેલેથી કહી શકતા નથી કે ભાઈ આપણને આ ગેઇન થશે જ, તો ત્યારે એવી સિચ્યુએશનમાં આપણે કઈ રીતે ડીલ કરવાનું રહેશે? જરૂરથી પ્રીતિજી, હું પણ માનું છું અને એકદમ ચોક્કસ તમે પ્રેક્ટિકલ વાત કરી છે કે માર્કેટ આવીના સીધી દોરીએ ચાલવાનું નથી અને એમાં વોલેટિલિટી તો રહેશે, અને કોઈ પણ પોર્ટફોલિયો ગમે એટલી રીતે મેનેજ કરો એમાં જરૂરી નથી કે હર વર્ષે પ્રોફિટ જ થશે. મારે એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા એ 1 લાખ વાળો પોઈન્ટ ક્લિયર કરવો હતો, પણ હવે તમે જે વાત કરી એ પણ એકદમ પ્રેક્ટિકલ, અને એ ચાન્સીસ અને એની પ્રોબેબિલિટી હું કહીશ કે વધારે છે કે હર વર્ષે આવીના સિમ્પલ 1 લાખનો પ્રોફિટ નહીં થાય, કોઈ વાર ઓછો હશે યા તો કોઈ વાર લોસ પણ હશે. હવે મારું માનવું છે જે વર્ષમાં તમને લોસ છે ત્યારે તમે કોઈ એક્શન ના લ્યો, અથવા તો બીજો ઓપ્શન છે તમે ઈ વર્ષે પણ ઈ લોસને પણ બુક કરી લો. થોડું તમને અચરજ લાગશે પણ હું મારું માનવું છે એ લોસને પણ બુક કરો, કારણ કે એનો પણ ફાયદો છે, અને એ ફાયદો કેવી રીતના આપણે ઉપાડી શકીએ એ હું સમજાવવા માંગીશ. ધારો કે ધવલે જે 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા એ બીજા વર્ષે 6 લાખ થવાની બદલે માર્કેટ ડાઉન ગયું અને એ થઈ ગયા છે 4 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયાનો સમજો કે એને લોસ થઈ ગયો છે. હવે આ 1 લાખ રૂપિયાના લોસને પણ, એટલે કે 5 લાખના જે 4 લાખ થઈ ગયા એ 4 લાખને વેચી દો અને પાછા એ 4 લાખના સેમ સ્ટોક્સ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ તમે બાય કરી લ્યો, અને આ જે 1 લાખનો તમે લોસ બુક કર્યો છે એ ફ્યુચર વર્ષમાં તમને જ્યારે પણ ગેઇન થશે એની સામે સેટ ઓફ કરવામાં કામ લાગશે. સો આ લોસ પણ વેસ્ટ નહીં જાય. અને આને પ્રીતિજી એક ટર્મ આપવામાં આવ્યું છે જે કાફી પોપ્યુલર કન્સેપ્ટ છે, ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ. સો અહીંયા હું વાત કરી રહ્યો છું ટેક્સ લોસ હાર્વેસ્ટિંગની. ટેક્સ લોસ હાર્વેસ્ટિંગનો મતલબ એ જ થાય છે કે તમે તમારા લોસને ભેગો કરો, હાર્વેસ્ટ. તમે તમારા લોસને ભેગો કરો અને આ લોસનો તમે ઉપયોગ કરી શકશો જ્યારે પણ તમને આ જ ઇન્વેસ્ટમેન્ટમાં વધારે પ્રોફિટ થાય, અથવા તો બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં તમને પ્રોફિટ હોય એની સામે તમારે ટેક્સ ભરવાનો આવે, તમે ત્યારે આ લોસનો સેટ ઓફ કરી શકો છો અને તમારી ફ્યુચર યર્સમાં જે ટેક્સ લાયબિલિટી આવશે એને તમે રિડ્યુસ કરી શકો છો. જી, બરાબર છે. તો લોસનો પણ આપણે ગેઇન લઈ શકીએ છીએ એમ તમે કહી રહ્યા છો, ને આ જે લોસ છે એ તમે કહ્યું કે 8 એસેસમેન્ટ યર સુધી તમે એનો ફાયદો લઈ શકો છો. જો તમે પ્રીવિયસલી જો 8 લોસ બુક કર્યો હોય ને પછી એના સબસિક્વન્ટ યર્સમાં તમને પ્રોફિટ સામે આ 8 વર્ષ સુધી તમે એ પર્ટિક્યુલર લોસ તમે સેટ ઓફ કરી શકો છો. ચોક્કસથી પ્રીતિજી, તમે એકદમ રાઈટ પોઈન્ટ કીધો છે, અને જ્યારે પણ હું લોસ બુક કરીશ એ પછી એ લોસને હું 8 અસેસમેન્ટ યર સુધી કેરી ફોરવર્ડ કરી શકીશ. તો એ 8 વર્ષની દરમિયાન મને કોઈ પણ બીજો ગેઇન થાય તો પહેલા હું આને યુઝ કરી શકીશ સેટ ઓફ કરવા માટે, અથવા તો બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ, સમજો ઇક્વિટી સિવાય બીજા મારા કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, ઇટ કેન બી નોર્મલ રિયલ એસ્ટેટ, ગોલ્ડ, ડેટ, કોઈ પણમાં તમને જે પ્રોફિટ થાય છે અને તમે જ્યારે રિડમ્પશન કરો છો એમાં તમને જો ગેઇન હોય તો તમે આ લોસનો ઉપયોગ કરી અને તમે એ સેટ ઓફ કરી શકો છો. પણ એક વાત અહીંયા ધ્યાન રાખવાની પ્રીતિજી, કે આ 8 વર્ષ મારે કેરી ફોરવર્ડ જો લોસને કરવો હોય તો મારે ટાઈમ ટુ ટાઈમ, એટલે કે ડ્યુ ડેટ પહેલા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે અને આ લોસને એમાં દર્શાવવો જરૂરી છે, અને તો આ કેરી ફોરવર્ડ કરવા મળે છે. તો આ એક પોઈન્ટ બહુ ધ્યાનમાં રાખવા જેવો છે. જી, તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય કે જો તમે જો લોસની સામે સેટ ઓફ કરવા માંગતા હોય તો ટાઈમ પર તમારે રિટર્ન ફાઇલ કરવા પડશે. જો લેટ તમે ફાઇલિંગ કરો છો ડ્યુ ડેટ પછી તો તમે આ સેટ ઓફ નહીં કરી શકો. તો આ એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની જતો હોય છે, અને અમે તો કહેતા જોઈએ છીએ કે ભાઈ ટાઈમસર તમારા રિટર્ન્સ ફાઇલ કરી દેવા જોઈએ. આપણે આ ચર્ચાને ચાલુ રાખીશું, પણ લઈશું એક બ્રેક. તો બ્રેક લઈશું ને પાછા ફરીશું, જોડાયેલા રહેજો.
બ્રેક પછી આપનું સ્વાગત છે ને આજે આપણે ટેક્સ પ્લાનિંગ પર વાત કરી રહ્યા છીએ. ઇક્વિટીમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો કઈ રીતનું એ ટેક્સ પ્લાનિંગ કરવું જોઈએ, કઈ રીતના ટેક્સીસ લાગે છે અને કઈ રીતે મેક્સિમમ તમે ફાયદો લઈ શકો છો, ટેક્સ કઈ રીતે બચાવી શકો છો. તો નીતિશજી, નેક્સ્ટ જે મારો સવાલ હતો એ કે ઓફકોર્સ આપણે આ બંને સિચ્યુએશન જોઈએ કે પ્રોફિટ હોય તો કઈ રીતે આપણે મેનેજ કરી શકાય, કેપિટલ ગેઇન્સ હોય તો કઈ રીતે મેનેજ કરી શકાય અને કેપિટલ લોસ હોય તો કઈ રીતે મેનેજ કરી શકાય. બીજા એવા કયા મુદ્દાઓ છે જે આપણે કન્સિડર કરવા જોઈએ જ્યારે આપણે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરતા હોઈએ છીએ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ? રાઈટ પ્રીતિજી, આપણે ટેક્સ પ્લાનિંગની વાત કરી રહ્યા છે અને હું ટેક્સ પ્લાનિંગ એકવાર એ કન્સેપ્ટને હું ક્લિયર કરવા માંગીશ. ટેક્સ પ્લાનિંગ એટલે પ્રીતિજી આપણે ઇન્કમ ટેક્સના દાયરામાં રહીને જે આપણને ડિડક્શન એક્ઝેમ્પશન્સ આપવામાં આવ્યા છે એનો યુઝ કરીને આપણે આપણી ટેક્સ લાયબિલિટી ઓછી કરવા જઈએ છીએ. તો આ એકદમ લીગલ અને પ્રોપર વે છે જે આપણે આજે ડિસ્કસ કરી રહ્યા છે. એમાં કોઈ ટેક્સ ઇવેશનની વાત નથી, આ પ્રોપર ટેક્સ પ્લાનિંગ છે. પણ આ પ્લાનિંગ આપણે ત્યારે કરીએ ત્યારે 4-5 પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે ધ્યાનમાં રાખવો જોઈએ. હવે જેમ આપણે વાત કરી કે ઇક્વિટી શેર્સ જે છે એ કોઈ આ ઇક્વિટી શેર્સને વેચશે અને લેશે આ પ્લાન કરવા માટે, ટેક્સ પ્લાનિંગ માટે, તો એની ડિલિવરી ઇમ્પેક્ટ થવી બહુ જરૂરી છે. કારણ કે સમજો કે ધારો કે તમારી પાસે રિલાયન્સના શેર્સ છે અને તમારે આ પ્લાન માટે એને વેચવા છે, પણ તમારે રિલાયન્સ લોંગ ટર્મ માટે હોલ્ડ તો કરવા છે. બટ એ જે રિલાયન્સના જે શેર્સ છે એને તમે જો સેમ ડે વેચી દેશો અને પાછા લઈ લેશો તો ઇન્ટ્રાડે કાઉન્ટ થશે. તો તમારે આની ડિલિવરી ઇફેક્ટ કરવી બહુ જરૂરી છે. એટલે તમે એ શેર્સને વેચો અને એના 2-3 દિવસ પછી જ જો સેમ શેર્સ બાય કરવાનો હોય તો પછી બાય કરો, અધરવાઇઝ આ રૂલનો બેનિફિટ નહીં મળે. એ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. બીજો મુદ્દો છે, ધારો કે તમે જો મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડ કરો છો અને તમારે મ્યુચ્યુઅલ ફંડમાં આ બેનિફિટ લેવો છે તો મારું માનવું છે મ્યુચ્યુઅલ ફંડમાં વધારે કન્વિનિયન્ટ રહેશે અને મ્યુચ્યુઅલ ફંડમાં આ વસ્તુ કરવાના ઘણા બીજા ફાયદા પણ છે. જેમ કે તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આ ટ્રાન્ઝેક્શન કરો છો, જેમ કે 5 લાખના મ્યુચ્યુઅલ ફંડ છે અને હવે એ 5 લાખના જો 6 લાખ થઈ ગયા તો તમારે 6 લાખના મ્યુચ્યુઅલ ફંડ વેચવાની પણ જરૂર નથી. એની બદલે તમે ખાલી એને સ્વિચ કરી શકો છો. સ્વિચ એટલે ઇક્વિટીમાંથી હું ડેટ ફંડમાં એટલે કે લિક્વિડ ફંડમાં હું સ્વિચ કરી દઈશ. કારણ કે મારો પર્પઝ તો અહીંયા ખાલી ટેક્સ બુક કરવાનો છે, રાઈટ? એટલે મેં મારા 5 લાખના જે 6 લાખ થયા એને મેં ડેટ ફંડમાં સ્વિચ કરી નાખ્યા. પણ આપણા માટે આ સ્વિચ શબ્દ છે, બટ ઇન્કમ ટેક્સ માટે આ ઇક્વિટી ફંડ સેલ કન્સિડર થશે અને ડેટ ફંડ પરચેસ કન્સિડર થશે. હવે જ્યારે તમારે પાછા એ જ ઇક્વિટી ફંડમાં નિવેશ કરવું છે તો પાછા ફરીથી તમે એને ડેટમાંથી ઇક્વિટીમાં સ્વિચ કરી દો. એટલે તમારો એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયો પણ મેન્ટેન રહેશે અને તમારે કોઈ પણ એને એકચ્યુઅલી શેર કરી અને પૈસા તમારા બેંક એકાઉન્ટમાં લેવાની એવી કોઈ મોટી પ્રોસેસ કરવાની જરૂર નથી. તો મ્યુચ્યુઅલ ફંડમાં ખાલી સ્વિચ મારફત પણ તમે આ બેનિફિટ લઈ શકશો. પણ મ્યુચ્યુઅલ ફંડની વાતને આગળ વધારતા એક પોઈન્ટ હજી ઇમ્પોર્ટન્ટ હું જોડવા માંગીશ કે ઘણીવાર આપણે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા પણ ઇન્વેસ્ટ કરીએ છીએ અને આઈ થિંક SIP મોર પોપ્યુલર ઓપ્શન છે. તો SIPમાં જ્યારે SIP દ્વારા ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો એ ધ્યાનમાં રાખવું પડશે કે SIP ઇન્સ્ટોલમેન્ટથી 12 મહિનાનો પીરિયડ જોવો પડશે. ધારો કે હું 2022 ઓગસ્ટમાં ફર્સ્ટ SIP ચાલુ કરું છું અને મારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેબિટ થાય છે, ત્યાંથી લઈને 12 મહિના ઇન્સ્ટોલમેન્ટથી લઈને 12 મહિના પૂરા થાય એટલે તમારું એ લોંગ ટર્મમાં આવે છે. હવે મારી જે નેક્સ્ટ મંથ SIP ડેબિટ થશે એ સમજો કે સપ્ટેમ્બરમાં થઈ છે તો ત્યાંથી 12 મહિના કન્સિડર કરવા પડશે. તો આપણે આજે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મની વાત કરી એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જ્યારે તમે આ ટેક્સ પ્લાનિંગનો તમે યુઝ કરવાના છો તો તમે કેવી રીતના આને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મમાં ડિવાઈડ થશે એ જોવું પડશે. અને તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે તમે 1 વર્ષની પહેલા જો સ્વિચ કરી નાખશો તો એના તમે એક્ઝિટ લોડ પણ આપવો પડશે અને કદાચ શોર્ટ ટર્મમાં આવી જશે. તો આ મુદ્દો ધ્યાનમાં રાખવો જેવો છે. અને જે છેલ્લો મુદ્દો છે પ્રીતિજી, આપણે ઘણીવાર શો દ્વારા કહેતા હોઈએ છીએ કે તમે તમારું અસેટ એલોકેશન કરો યા તમારા જે નોન પરફોર્મિંગ મ્યુચ્યુઅલ ફંડ છે યા શેર્સ છે એને વેચી દો. તો આની સાથે પણ આ પ્લાનિંગને તમે જોડી શકો છો. કારણ કે ઘણીવાર આપણે ઘણા નોન પરફોર્મિંગ સ્ટોક્સ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ આપણે પોર્ટફોલિયોમાંથી કાઢવા હોય છે. તો આ એક્ટિવિટીને કે જેમાં તમારે જે નોન પરફોર્મિંગ સ્ટોક્સ અથવા તો નોન પરફોર્મિંગ મ્યુચ્યુઅલ ફંડ છે યા તમારે પોર્ટફોલિયો રીબેલેન્સ કરવો છે અસેટ એલોકેશનના હિસાબથી, તો એને તમે આની સાથે કમ્બાઈન કરી નાખો અને તમારે જે લેવેજ કરવાની છે શેર્સની યા મ્યુચ્યુઅલ ફંડની એ આ ડાયરામાં રહીને કરો તો પણ તમે એ બેનિફિટ લઈ શકશો. અને લાસ્ટલી હું એમ કહેવા માંગીશ કે આ વાત જે થઈ રહી છે એ પ્લાનિંગની છે.
અને આ પ્લાનિંગમાં તમારે એ પણ જોવું પડશે, જો તમે શેર્સ વેચતા હશો તો એના પર શું બ્રોકરેજ લાગે છે અને કેટલી બ્રોકરેજ તમારે પાછી પરચેસ કરવામાં આપવી પડશે. તો એ કોસ્ટ ફેક્ટર પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ અને નજરઅંદાજ ન કરવું જોઈએ. તો એક ઓવરઓલ વ્યૂ તમારે લેવાનો રહેશે ને આ થોડું ગણિત કરીને પછી તમારે ડિસાઇડ કરવાનું રહેશે કે ભાઈ તમને એનાથી ફાયદો થાય છે. જો તમે એક ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ ખરીદી કે વેચવાલી કરો છો તો કોઈ પોઈન્ટ ફાયદો થાય છે કે નહીં, તો આ બ્રોકરેજ પોઈન્ટ પણ એક વિચારી લેવા જેવો મુદ્દો બની રહેશે તમારા માટે. અને સાથે તમે કઈ રીતે તમારું ટેક્સ ઇવેઝનની આપણે વાત નથી કરી રહ્યા, આપણે ટેક્સ કઈ રીતે બચાવી શકીએ અને જો સરસ રીતે પ્લાનિંગ કર્યું હોય તો ઘણા બધા વે આઉટ હોતા હોય છે. પણ આ જ અંગે એક અમારા દર્શકનો સવાલ આવ્યો છે, કિંજલ ત્રિવેદી, જેનો આના પર જ એક સિમિલર ક્વેશ્ચન છે કે સોનાના વેચાણથી 2 લાખનો એમને કેપિટલ ગેઇન થયો છે અને 10 લાખનો ઇક્વિટી પોર્ટફોલિયો એમનો છે, તો ટેક્સમાં રાહત કઈ રીતે તે મેળવી શકે છે? જરૂરથી. કિંજલજીનો જે આ સવાલ છે એને હું પ્રયત્ન કરીશ કે આનો એને ટેક્સમાં કેવી રીતના રાહત લઈ શકીએ આપણે આ પ્રોપર પ્લાનિંગ કરીને. હવે હું સમજુ છું જે એમના ક્વેશ્ચન પરથી કે 2 લાખનો જે એમને કેપિટલ ગેઇન થયો છે એ લોંગ ટર્મ છે એમ માનીને હું ચાલુ છું. કારણ કે જો એને આ જે ગોલ્ડ છે એમાં જે લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ પીરિયડ જે કાઉન્ટ થાય છે એ ડિફરન્ટ છે ઇક્વિટી કરતા. તો ગોલ્ડ જો તમે 3 વર્ષ કરતા વધારે રાખ્યું હશે તો લોંગ ટર્મ છે અને એના પર 20% ટેક્સ લાગે છે અને ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે છે. પણ જો 3 વર્ષ કરતા ઓછું રાખ્યું હોય તો સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ થાય છે. તો નોર્મલી ગોલ્ડમાં પણ લોકો લાંબા સમય સુધી જ ઇન્વેસ્ટ કરતા હોય છે અને હું માનું છું કે કિંજલજીએ પણ અહીંયા આગળ લાંબા સમય સુધી જ નિવેશ રાખ્યો હશે અને પછી એને વેચ્યું હશે. તો આ જે 2 લાખ રૂપિયાનો એને ગોલ્ડમાં પ્રોફિટ થયો છે એના પર એને 20% ટેક્સ ભરવાનો આવશે ઇન્ડેક્સેશનનો બેનિફિટ બાદ કર્યા બાદ. હવે વાત થાય છે કે આને આપણે શું પ્લાન કરી શકીએ, તો એમણે એ પણ ઇન્ફોર્મેશન આપી છે કે એમની પાસે 10 લાખના શેર્સ છે. જો કિંજલજી તમારી પાસે આ 10 લાખના જે પોર્ટફોલિયો છે એમાં કોઈ પણ શેર્સમાં આઈધર શોર્ટ ટર્મ અથવા તો લોંગ ટર્મ લોસ હોય, હું રિપીટ કરું છું, શોર્ટ ટર્મ અથવા તો લોંગ ટર્મ લોસ હોય તો એ તમે બુક કરી દો. ભલે તમને ઇક્વિટી શેર્સ લાંબા ગાળા માટે રાખવા છે અને તમને એમાં છે કે આ હજી આગળ સારું પરફોર્મ કરશે, પણ તો પણ ખાલી આ ટેક્સ પ્લાનિંગ માટે તમે એને વેચી દો અને ફરી પાછા 2-3 દિવસ પછી લઈ લો. જો એ તમારો લોસ 2 લાખ જેટલો હશે તો તમારો ફૂલ કેપિટલ ગેઇન જે છે ગોલ્ડનો એની સામે તમે આ ઇક્વિટીનો જે લોસ બુક કર્યો છે એ સેટ ઓફ કરી શકશો અને તમારો પૂરો ટેક્સ બચાવી શકશો. અને સમજો 2 લાખ કરતા વધારે પણ તમે જો લોસ બુક કરો છો અને જે લેફ્ટ ઓવર લોસ કહેવાય, જે એક્સેસ લોસ કહેવાય, એ તમે 8 અસેસમેન્ટ વર્ષ સુધી તમે એને કેરી ફોરવર્ડ કરી શકશો. તો આવી રીતે તમે તમારી ટેક્સ લાયબિલિટી ઘટાડી શકશો. આની સાથે હું એ પણ જોડવા માંગીશ પ્રીતિજી કે આ સેટ ઓફ અને જે આપણે વાત કરી રહ્યા છે કેરી ફોરવર્ડની, એ બહુ અગત્યનો મુદ્દો છે. કારણ કે ઘણીવાર નિવેશકોને એવું લાગે છે કે મને ખાલી ઇક્વિટીમાં પ્રોફિટ થયો છે એ જ હું ઇક્વિટીમાં લોસ સામે સેટ ઓફ કરી શકું, એવું નથી. આમાં કોઈ પણ જાતનું અસેટ ક્લાસ રેસ્ટ્રિક્શન નથી. અને વેન આઈ સે અસેટ ક્લાસ રેસ્ટ્રિક્શન, મારો મતલબ છે કે તમને જેમ આપણે વાત કરી કિંજલજીના એક્ઝામ્પલમાં કે તમને ગોલ્ડમાં કે રિયલ એસ્ટેટમાં કે ડેટમાં કોઈ પણ જગ્યાએ પ્રોફિટ થયો છે એની સામે તમે ઇક્વિટીનો લોસ કે એવી રીતના ઇન્ટરનલી એડજસ્ટ કરીને તમે ટેક્સ બચાવી શકો છો. તો આપણે જે વાત કરી ટેક્સ લોસ હાર્વેસ્ટિંગની અને લોસ કે ભાઈ નુકસાનમાં પણ કેવી રીતના આપણે નફો કરી શકીએ, તો એ નુકસાનને જો આપણે બરાબરથી પ્લાનિંગ કરીને બુક કરતા રહીએ તો આગળ જઈને તમે એને જ્યારે પણ કોઈ પ્રોફિટ હશે તમે સેટ ઓફ કરી શકો છો. બસ ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે લોંગ ટર્મ કેપિટલ લોસ જે છે એની સામે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સેટ ઓફ નહીં કરી શકો. બાકી કોઈ પણ જાતનું રેસ્ટ્રિક્શન નથી અને કોઈ પણ અસેટ ક્લાસનું રેસ્ટ્રિક્શન પણ આમાં લાગતું નથી. તો ઓવર ધ અસેટ ક્લાસ તમે આ સેટ ઓફ કરી શકો છો, એટલે એ ધ્યાન રાખવું ઘણું જરૂરી છે ને ઓવરઓલ એક વ્યૂ લેવો જોઈએ. કારણ કે ખાલી જ એવું નહીં બને કે તમારું ઇક્વિટીમાં જ રોકાણ છે કે ગોલ્ડમાં જ રોકાણ છે, એટલે બધા જ તમારા રોકાણ તમારે જોઈ લેવા જોઈએ અને ક્યાં લોસ થાય છે, કઈ રીતે સેટ ઓફ કરવો, તો એ બધું થશે કેવી રીતે જો તમે ટેક્સ પ્લાનિંગ કરશો પ્રોપરલી, તો તમે ઘણો બધો ટેક્સ બચાવી શકશો. નિતેશજી, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ અને આ સરસ રીતે સમજાવવા
બદલ, કારણ કે ઘણા બધા વ્યુઅર્સને આના પર કન્ફ્યુઝન હોતું હોય છે. આઈ થિંક એક ઘણું સિમ્પ્લિફાય તમે આજે કરી આપ્યું છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે ટેક્સ પ્લાનિંગ પણ દર્શકો અમારા કરતા રહેશે. આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરી શકો છો અમને તમે money@nw18.com પર, અને સાથે જ ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.